હેલો ડિયર સ્ટુડન્ટ, આજે આપણે વાત કરીશું જે ઓપ્ટિકલ ગેસ એનાલાઇઝર વિશે. અહીંયા વાત કરીએ તો એબ્ઝોર્પ્શન ટાઈપ ઓપ્ટિકલ ગેસ એનાલાઇઝર છે. એના પછી ઇન્ફ્રારેડ ગેસ એનાલાઇઝર પણ આપણે એના વિશે સ્ટડી કરીશું. હવે ફર્સ્ટ વાત કરીએ તો અહીંયા જેમ તમને આપેલું છે એબ્ઝોર્પ્શન ટાઈપ. એબ્ઝોર્પ્શન ટાઈપ ધેટ મીન્સ વોટ? એબ્ઝોર્પ્શન ટાઈપ મતલબ કે એક એબ્ઝોર્બ કરે છે. અને સેકન્ડ જે વર્ડ છે એ ઓપ્ટિકલ. એ ઓપ્ટિકલ પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે ઓપ્ટિકલ મતલબ શું? તો રિલેટેડ ટુ ધ લાઇટ. ઓકે, લાઇટ્સ એન્ડ લેન્સીસ. તો અહીંયા એબ્ઝોર્પ્શન ટાઈપ જે આપણું ગેસ એનાલાઇઝર છે એની અંદરથી જેમ તમે પહેલા ભણ્યા હશો નાના હશો ત્યારે 10th ની અંદર કે એની પહેલાના કોઈ સ્ટાન્ડર્ડની અંદર ભણ્યા હશો સાયન્સની અંદર કે જ્યારે કોઈ લાઇટને કોઈ સ્પેક્ટ્રમમાંથી અથવા તો કોઈ ગ્લાસમાંથી પાસ કરવામાં આવે તો એ કોઈ સ્પેક્ટ્રમ જનરેટ કરે છે. જેમ કે તમે અલ્ટ્રાવાયોલેટ જે રેઝ છે તો એનું ડિટેક્શન માટેની કોઈ મેથડ ભણ્યા હતા. તો અહીંયા વાત કરીએ તો એક પ્રિઝમ, તમે જ્યારે 10th ની અંદર હતા ત્યારે પ્રિઝમની વાત હતી. તો પ્રિઝમની અંદરથી સ્નેલના ફોર્મ્યુલા પ્રમાણે જ્યારે લાઇટ એમિટ કરવામાં આવતી હતી ત્યારે એના 7 રંગોમાં વિભાજન થતું, રાઈટ? તો સેમ એઝ અહીંયા જે એબ્ઝોર્પ્શન ટાઈપ ઓપ્ટિકલ ગેસ એનાલાઇઝર છે એની અંદર પણ જ્યારે કોઈ ગેસ સેમ્પલને એન્ટર કરવામાં આવશે એક બોડીની અંદર અને ત્યાંથી લાઇટ એમિટ કરવામાં આવશે. અહીંયા તમે જોઈ શકો છો ઇન્સિડન્ટ લાઇટ. તો ઇન્સિડન્ટ લાઇટ એટલે કે શું? પહેલા તો કોઈ એક લાઇટ, હવે જેમ કે આપણે ગેસ એનાલિસિસનું વર્ક અહીંયા જોઈએ છીએ તો એના એક્સપેરિમેન્ટ માટે અમુક પ્રોપર વેવલેન્થની લાઇટની રિક્વાયરમેન્ટ હોય. તો એ પ્રોપર વેવલેન્થની લાઇટની રિક્વાયરમેન્ટ માટે અહીંયા જે પ્રકારનો લાઇટ સોર્સ યુઝ કરેલો હશે એને અહીંયા આપણે કહીશું ઇન્સિડન્ટ, અને એમાંથી જે લાઇટ નીકળતી હશે એ ઇન્સિડન્ટ લાઇટ કહીશું, રાઈટ? હવે જોઈએ તો સૌથી પહેલા સેટઅપ વિશે વાત કરીએ. તો અહીંયા તમે સેટઅપ જોઈ શકો છો. એબ્ઝોર્પ્શન ટાઈપ ઓપ્ટિકલ ગેસ એનાલાઇઝર, એનું ફૂલ ફોર્મ આખું જે સિસ્ટમનું નામ છે એ છે. હવે આ એક તમને બોડી આપેલી છે, રાઈટ? આને કહીશું આપણે સેમ્પલ ચેમ્બર. હવે સેમ્પલ ચેમ્બરની અંદર ઉપરની સાઈડ અહીંયા તમે જુઓ છો તો એ લખ્યું છે ગેસ સેમ્પલ ઇન, મતલબ કે અહીંયા ગેસ સેમ્પલ જે છે એને અહીંથી એન્ટર કરવામાં આવશે. હવે ગેસ સેમ્પલ મીન્સ વોટ? તો જ્યારે કોઈ પણ વ્હીકલની અંદરથી જે એક્ઝોસ્ટ ગેસ છે એ એક્ઝોસ્ટ ગેસને લાઈવ ચેક કરવામાં આવે. ફર્સ્ટ થિંગ કે જ્યારે કોઈ પણ ગેસ છે એક્ઝોસ્ટ ગેસ એન્જિનમાંથી નીકળતો હોય ત્યારે એને એક સક્શન પંપ દ્વારા ખેંચવામાં આવશે અને ત્યારબાદ તેને અહીંથી એન્ટર કરવામાં આવશે. હવે આપણને એક પ્રશ્ન થાય કે જો એક્ઝોસ્ટ ગેસ છે તો એને કોઈ સ્પેસિફિક સિલિન્ડરની અંદર એન્ટર કરીને એના ટેસ્ટ માટે પછીથી જ્યારે હું ચેક કરું તો આ કેસની અંદર એવું થશે કે જે પર્ટિક્યુલર મેટર્સ છે અને ખાસ કરીને જે ડ્રાય કાર્બન કમ્પોનન્ટ્સ છે એ ડ્રાય કાર્બન કમ્પોનન્ટ્સ એ જે તે બોડીની સાથે કોહેઝનની ઇફેક્ટના કારણે એડહેસિવ જે એની પ્રોપર્ટીના લીધે જેને ચોંટી જશે. એ સમયે જે પ્રોપર એના એમિશનના રિઝલ્ટ્સ મળવા જોઈએ એ આપણને અવેલેબલ નહીં થઈ શકે. તો એ માટે એન્જિન રનિંગ કન્ડિશનમાં હોય અને તેમાંથી જે એમિશન્સ જનરેટ થતા હોય અને ડાયરેક્ટ અહીંથી સક્શન પંપ દ્વારા ખેંચીને ગેસ ઇન પોઈન્ટ દ્વારા એન્ટર કરવામાં આવશે. ત્યારબાદ જે અહીંયા તમે જોઈ શકો છો પાથ લેન્થ વિશે આપણે પછી વાત કરીએ. સેમ્પલ ચેમ્બરની અંદર અહીંયા ગેસ અંદર આવી ગયો. હવે સમજો કે જ્યારે ગેસ છે એ પોતે અહીંથી એન્ટર થઈ રહ્યો છે તો અહીંયાની સાઈડ કોઈ એક પ્રોસેસ થવી જોઈએ. એ પ્રોસેસ માટે અહીંયા તમે જોઈ શકો છો ઇન્સિડન્ટ લાઇટ અહીંથી એન્ટર થશે. I0 નેમ સાથે એને મોકલેલું છે. અહીંયા એની વેવલેન્થ ઘણી સારી એવી હશે. એની વેવલેન્થ જે સ્ટ્રોંગ કહીએ આપણે કે પ્રકાશની જે ક્ષમતા છે એ સારી એવી હશે. ત્યારબાદ આ જે ગેસ આવે છે એની સાથે એ અહીંથી અહીંયા સુધી પાસ થશે અને જે લાઇટ છે એ આ પોઝિશનમાં એની પાસે પહોંચશે. હવે જે આ લાઇટ્સ છે એ આ જે ગેસ આવે છે એને પાસ થશે. અહીંયા એનો જે ગેસ સાથે પાથ બનશે એ પાથની અંદર અહીંયા એક લેન્સ આપવામાં આવશે એટલે એ પોતે પ્રોપર મિક્સ થઈ જશે. હવે આ જે લાઇટ્સ છે એ ગેસની સાથે અથડાઈને એનો જે વેવલેન્થ છે એ અને એનો લાઇટની ઇલ્યુમિનેશન એ થોડું ઘણો ચેન્જ થશે. હવે જે પ્રકારે ગેસ છે સપોઝ COX છે તો COX ની અંદર CO, CO2 આમ NOx માં NO, NO2, NO3,
સમથિંગ NOx તમે જે પણ લઈ લો ગેસ, ત્યારબાદ Hc, ત્યારબાદ SOx. આમાં દરેક ગેસ માટે જે લાઇટ છે એ ઇન્સિડન્ટ લાઇટ એ પોતાનો રંગ બદલે છે અને એ જે રંગ છે એ અહીંયાથી રિસીવ્ડ લાઇટનું જે સિગ્નલ છે ત્યાં આગળ વ્હાઇટ જે બોર્ડ હોય એની ઉપર જોવા મળશે. હવે જે એનાલોગ સિસ્ટમની વાત કરતા હતા તો એનાલોગ સિસ્ટમની અંદર આ લાઇટ્સ અલગ અલગ પ્રકારની તમને વ્હાઇટ બોર્ડ ઉપર લાઈવ જોવા મળતી હતી. જ્યારે અત્યારે જે ડિજિટલ મીટર્સ જે ડિજિટલ એનાલાઇઝર્સ આવી ગયા છે તો એની અંદર આ લાઇટ એક કેમેરા ઉપર પડે છે અને એ પ્રોપર તમને ડિજિટ્સની અંદર એ COX, CO, NOx અને SOx કે HC એમ દરેક ગેસનું પ્રમાણ આ એક્ઝોસ્ટ ગેસ સેમ્પલની અંદર કેટલું છે એ બતાવી દેશે. હવે જુઓ તો આ જે લાઇટ બહાર નીકળી જેને I આપણે નામ આપેલું છે ઇન્સિડન્ટ લાઇટ I, એને રિસીવ્ડ લાઇટ પણ કહીશું. તો એ અહીંયાથી તમને મેઝરમેન્ટ આપશે. આ જે મેઝરમેન્ટ આવ્યું એની પર તમે કહી શકો છો કેટલા પ્રમાણમાં એમિશનની અંદર કેટલા પ્રકારના પોલ્યુટન્ટ્સ છે, મતલબ કે CO છે, કાર્બન મોનોક્સાઇડ છે, સલ્ફર છે અથવા સલ્ફર ડાયોક્સાઇડ, ટ્રાયોક્સાઇડ, વોટેવર, સલ્ફર ઓક્સાઇડ એવું કોઈ પણ મટીરિયલ તમને અહીંયા જોવા મળે તો તરત જ તમને અહીંયા જાણ થઈ જાય. અને જો તે પ્રિસ્ક્રાઇબ્ડ લિમિટ્સ મતલબ કે જેમ આપણે વાત કરી હતી 12 સ્ટેજ 1, 2, 3, 4, 5 and 6, તો જે પ્રકારે એમિશન માટેનું ટેસ્ટિંગ તમે કરતા હશો, સપોઝ BS6 વ્હીકલ છે તો BS6 નું ગેસ સેમ્પલ એન્ટર કરશો તમે BS6 ટેકનોલોજી વાળા એન્જિનમાંથી જો ગેસ સેમ્પલ એન્ટર કરશો અને સપોઝ એની લિમિટ 0.5% કરતાં વધારે ન હોય એ પ્રકારે આપેલી હોય, પણ તેમ છતાં અહીંયા જો 0.5% કરતાં વધારે હોય તો તે પોલ્યુશન અંડર કંટ્રોલ છે તે એવું ન કહી શકીએ, રાઈટ. તો એને ફરી પાછું સેટ કરવા માટે તમારે જે એન્જિન છે એનું ટ્યુનઅપ કરવું પડશે, રાઈટ. હવે અહીંથી જોઈશું તો ગેસ સેમ્પલ આઉટ, મતલબ કે અહીંથી જે ગેસ સેમ્પલ છે એ પોતે આઉટ થઈ જશે. હવે જે વધારાનો ગેસ છે કારણ કે દરેક સેકન્ડે એન્જિનની અંદરથી નવો ગેસ એન્ટર થશે અને એનું એનાલિસિસ થઈ ગયા બાદ એ ગેસને બહાર કાઢવો પડશે. એક્ઝોસ્ટ કરવા માટેની પ્રોસેસ છે ને ગેસ સેમ્પલ આઉટ. હવે આ જે પ્રોસેસ હતી એની અંદર આ જે બંધ છે, હવે ઘણાને પ્રશ્ન એવો પણ થાય કે આ જે મશીન છે તો એની અંદરથી અહીંથી ગેસ બહાર નહીં નીકળી જાય. અહીંયા ટ્રાન્સપેરન્ટ ગ્લાસ આપેલો હોય છે. ટ્રાન્સપેરન્ટ ગ્લાસ એટલા માટે કે જે ગેસ સેમ્પલ છે એ પ્રોપરલી એના ફ્લોમાં ઉપરથી નીચેની તરફ જશે, બીજે ક્યાંય પણ જઈ નહીં શકે. જ્યારે અહીંયા બીજી વાત કરીએ તો અહીંયા જે ટ્રાન્સપેરન્ટ ગ્લાસ છે એમાંથી લાઇટ એમિટ થશે અને લાઇટ અહીંયા રિએક્ટ થઈને અહીંથી બહાર નીકળશે. હવે જે આ ગ્લાસ છે એ ટોટલી ટ્રાન્સપેરન્ટ ટાઈપના બનાવવામાં આવે છે કારણ કે જો એની જાડાઈ એનો શેપ એટલે કે કન્વેક્સ કે બીજા કોઈ પણ શેપમાં રાખવામાં આવશે તો એના કારણે શું થશે કે એ પોતે જે લાઇટનું રિફ્લેક્શન છે એ પ્રોપરલી નહીં કરી શકે અને ટ્રાન્સપરન્સીની અંદર જો તકલીફ પડશે તો ગેસ સેમ્પલનું જે રીડિંગ છે એ પણ રોંગ આવશે. હવે આપણે વાત કરીશું ઇન્ફ્રારેડ ટાઇપ ગેસ એબ્ઝોર્પ્શન એનાલાઇઝર. ઓકે, તો હવે આપણે વાત કરીએ ઇન્ફ્રારેડ ટાઇપ ગેસ એનાલાઇઝરની. જેમાં આપણે આગળ વાત કરી કે ઓપ્ટિકલ ટાઇપ એની અંદર આ બેઝિક મેઇન ટાઇપ જે એનો કહેવાય ઇન્ફ્રારેડ, જે કોઈ પ્રતિત હતો ઓપ્ટિકલની અંદર. તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલા ઇન્ફ્રારેડ લાઇટ સોર્સ. એ લાઇટ સોર્સ છે જ્યાં આગળ કોઈ ઇન્સિડન્ટ લાઇટ હતી એ રીતે અહીંયા ઇન્ફ્રારેડનો લાઇટ સોર્સ રાખવામાં આવશે. ઇન્ફ્રારેડ લાઇટ સોર્સ જે છે એકચ્યુઅલી ઇન્ફ્રારેડ લાઇટ જે આપણે ડાયરેક્ટ આપણી વેવલેન્થ પ્રમાણે મતલબ આંખથી આપણે જોઈ નથી શકતા, પરંતુ તેને ચોક્કસ કોઈ મશીનની અંદરથી તમે જોઈ શકો છો, પણ એનું એનાલિસિસ કરી શકે. એકચ્યુઅલી જે આપણે સૂર્યમાંથી નીકળતા કિરણો છે એની અંદર ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ રેસ પણ આવે છે. ઇન્ફ્રારેડ લાઇટ્સ જે સોર્સ છે એને અહીંયા સેટ કરવામાં આવે છે. હવે અહીંયાથી તમે જુઓ તો જેમ ત્યાં આગળ સેમ્પલ ચેમ્બર હતી એ જ રીતે અહીંયા પણ સેમ્પલ ચેમ્બર અવેલેબલ છે, જેની અંદર જે આ બે લાઇટ્સ છે એ અહીંથી એન્ટર થશે. હવે સમજો કે આની અંદર કેવી રીતે અરેન્જમેન્ટ છે. તો અહીંયા આપ્યું છે ગેસ ઇન એન્ડ આફ્ટર ગેસ આઉટ.
આ બે મેઇન જગ્યા આપેલી છે. ત્યારબાદ એના કમ્પોનન્ટની અંદર આ ડિટેક્ટર સેલ છે અને આ છે ઇન્ડિકેટર. ઓકે, તો ઇન્ડિકેટર જે છે એ આપણા માટે જે ગેસનું રીડિંગ છે એ પ્રોપરલી તમને શો કરશે. આ ગેસ આટલા પ્રમાણમાં હવે અહીંયા અવેલેબલ છે. ઓકે, તેના આફ્ટર વાત કરીએ તો જે તમારું જે રિઝલ્ટ છે એ તમને કેવી રીતે મળશે આની અંદર તે ટ્રાન્સમિટન્સ વર્સિસ ઇન્ફ્રારેડ વેવલેન્થ એમ એનો એક ગ્રાફ બનશે અને એની અંદરથી તમને રિઝલ્ટ અવેલેબલ થશે. ઓકે, તેના આફ્ટર આ જે પોઈન્ટ દેખાય છે એને કહીશું આપણે ક્વાર્ટઝ વિન્ડો. મતલબ કે આ જેટલા આવા પોઈન્ટ દેખાય તમને બધા ક્વાર્ટઝ વિન્ડો છે. હવે એ સમજો કે આનું આખું બેઝિક પ્રિન્સિપલ અને વર્કિંગ શું છે. તો જેમ હમણાં વાત કરી હતી, ઇન્સિડન્ટ લાઇટ જ્યારે પાસ થશે કોઈ ગેસની અંદરથી ત્યારે એ ગેસના લીધે એ લાઇટનું ડિફ્લેક્શન થશે અને એ ડિફ્લેક્શન મતલબ કે જેમ હું તમને સિમ્પલ એક્ઝામ્પલમાં સમજાવું તો કોઈ એક લાઇટ છે, એ લાઇટ કોઈ ટ્રાન્સપેરન્ટ ગ્લાસની અંદરથી પાસ થશે તો એ સમયે એનું જે ટ્રાન્સમિટન્સ છે એ 100% હશે. પરંતુ જ્યારે વાત કરીએ કે કોઈ એક ગેસ કે જ્યારે કોઈ એની અંદર અમુક ભાગનું પોલ્યુટન્ટ્સ અથવા એમિશન છે, જો પ્યોર એર હશે તો એની અંદર પણ 10 પાર્ટિકલ્સ તો હશે, પરંતુ અહીંયા આપણે ગેસની વાત કરીએ છીએ તો એ ગેસ જ્યારે એની અંદરથી લાઇટ પાસ થશે તો એ પાસના લીધે એ લાઇટના જે લાઇટ પાસ થશે એના લીધે થઈને જે અંદર એનું ડિફ્લેક્શન થશે. મતલબ કે અહીંયાથી તમે જુઓ છો જે લાઇટ સોર્સ છે એ ક્વાર્ટઝ વિન્ડોમાંથી પાસ થશે, અહીંથી એ લાઇટ સીધી સીધી અહીંયા એમિટ થશે. એવી રીતે અહીંયાથી પણ એ પાસ થશે એન્ડ ધેન આફ્ટર જે ગેસ છે એ ગેસ આની અંદર આ ચેમ્બરની અંદર આ રીતે ફરતો હોય. એના કારણે અહીંથી ડિફ્લેક્શન અહીંયા જુઓ તમે ત્યાં આગળ સિંગલ સોર્સમાંથી લાઇટ પાસ થતી હતી, અહીંયા મલ્ટિપલ પોઈન્ટ્સમાંથી લાઇટ પાસ થાય છે. એના કારણે જે લાઇટ્સ છે એ ડિટેક્ટર વિન્ડો ઉપર એટલે કે ડિટેક્ટર સેલની ઉપર એના સ્પેક્ટ્રમ બનશે. મતલબ કે સમજો અહીંયા કોઈ એક લાઇટ બની, અહીંયા બીજી લાઇટ બની, થર્ડ ફોર્થ એમ આના જે ડિટેક્શન છે એ પ્રમાણે લાઇટ્સ અલગ અલગ બનશે અને એ પ્રમાણે એનું ડિજિટલી મતલબ આને એનાલોગમાં જ આપણે કહીશું, પરંતુ તમને ઇન્ડિકેટર ડાયાગ્રામ દ્વારા આ વસ્તુ જોવા મળશે કે કયો ગેસ છે અત્યારે અવેલેબલ અને એની અંદર એનું પ્રમાણ કેટલું છે. એનો જે ગ્રાફ છે કે ટ્રાન્સમિટન્સ વર્સિસ ઇન્ફ્રારેડ એટલે કે પર્સન્ટેજ ઓફ ટ્રાન્સમિશન વર્સિસ યુ વેવલેન્થ એના ફોર્મમાં સપોઝ COX માટે અથવા તો CO માટે આ ગ્રાફ બનાવવામાં આવેલો તો ગ્રાફ સપોઝ આ રીતે વધતો હોય તો એનો મતલબ કે CO નું પ્રમાણ જે એક્સેલરેશન જેમ જેમ કરતા જઈએ છે એમ વધતું જાય છે, ફરી એક્સેલરેશન કરવામાં આવે આ રીતે વધતું જાય. આમ આવી રીતે CO, CO2, NOx એમ અન્ય વાયુઓ માટે પણ આ રીતે ગેસ એનાલિસિસ કરવામાં આવશે. હવે હું તમને એક વિડીયો આપીશ, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એનું એકચ્યુઅલ વર્કિંગ કેવી રીતે કરવામાં આવે છે. ઓકે, તો આ વિડીયો હવે નેક્સ્ટ જે વિડીયો છે એને તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે જોઈએ જે NDIR ગેસ એનાલાઇઝરનું વર્કિંગ પ્રિન્સિપલ, જે આપણું ઇન્ફ્રારેડ ગેસ એબ્સોર્પ્શન ટાઈપનું ગેસ એનાલાઇઝર હતું એ પ્રમાણે જ અહીંયા એનું પ્રિન્સિપલ છે. NDIR gas analyzer, the main components are an infrared source, that means a lamp, a sample chamber or a light tube. મતલબ જેમ મેં તમને બતાવ્યું હતું કે ક્વાર્ટઝ વિન્ડો જે હતી એની સામેની સાઈડ જેમ ઇન્ફ્રારેડ લાઇટ સોર્સ મૂકવામાં આવ્યો હતો એ જ વેવલેન્થ ફિલ્ટર, મતલબ કે જો હાયર વેવલેન્થ અથવા લોઅર વેવલેન્થમાં કોઈ ગેસને સ્ટડી કરવાનો હોય તો એના માટે એક વેવલેન્થ ફિલ્ટરનો પણ યુઝ થાય છે. ધેન આફ્ટર ઇન્ફ્રારેડ ડિટેક્ટર, મતલબ કે ઇન્ફ્રારેડ જે રેસ છે એ ગેસમાંથી પાસ થયા બાદ એને ડિટેક્ટ કરવા માટેનો એક ઇક્વિપમેન્ટ. ધેન આફ્ટર ધ ગેસ ઇઝ પમ્પ્ડ ઓર ડિફ્યુઝિસ ઇનટુ ધ સેમ્પલ ચેમ્બર, મતલબ કે જે ગેસ છે એક્ઝોસ્ટ ગેસ જેનું સ્ટડી કરવાનું છે એને ચેમ્બરની અંદર એન્ટર કરવામાં આવે છે. ત્યારબાદ એન્ડ ગેસ કોન્સન્ટ્રેશન ઇઝ મેઝર્ડ electro-optically by its absorption of a specific wavelength in the infrared, મતલબ કે ઇન્ફ્રારેડની અંદર જે એને જે ગેસને સ્ટડી કરવાનો છે એની અંદરથી ઇલેક્ટ્રો ઓપ્ટિકલી એબ્ઝોર્પ્શન થશે અને એના કારણે તમને અહીંયા ગેસનું ડિટેક્શન થશે.
The IR light is directed through the sample chamber towards the detector. मतलब કે જે ઇન્ફ્રારેડ લાઇટ છે એ ડાયરેક્ટલી સેમ્પલ ચેમ્બર તરફથી સીધી ડિટેક્ટર તરફ પહોંચશે. The detector has an optical filter in front of it that eliminates all the light except the wavelength that the selected gas molecules can absorb. मतलब કે જે ગેસ મોલિક્યુલ્સ દ્વારા એબ્ઝોર્બ થાય એના સિવાયની બાકીની બધી જ લાઇટ જે છે એ એબ્ઝોર્બર મીડિયા દ્વારા અહીંયાથી ઓપ્ટિકલ ફિલ્ટરથી શોષાઈ જશે. मतलब કે બીજી કોઈ એક્સ્ટ્રા વેવલેન્થવાળી લાઇટ્સ ત્યાં આગળ નહીં રહે. જો વધારાની લાઇટ્સ રહે તો ગેસના રીડિંગમાં મે બી વેરિએશન આવી શકે છે. Then after, ideally, other gas molecules do not absorb the light at this wavelength. मतलब કે બીજા જે ગેસ મોલિક્યુલ્સ છે એ આ વેવલેન્થ ઉપર લાઇટને એબ્ઝોર્બ નહીં કરી શકે એન્ડ ડુ નોટ અફેક્ટ ધ અમાઉન્ટ ઓફ લાઇટ રીચિંગ ટુ ધ ડિટેક્ટર. मतलब કે ડિટેક્ટર સુધી જે લાઇટ છે એ નહીં પહોંચી શકે. Then after, the detector measures the attenuated signal depending amount of the gas absorption and it is proportional to the measured gas concentration. मतलब કે જે ગેસ ડિટેક્ટર છે એ કેટલા અમાઉન્ટનો ગેસ मतलब કેટલા અમાઉન્ટની લાઇટ એની ઉપર રિફ્લેક્ટ થાય છે અને એ સિગ્નલ ઉપરથી ગેસ અબ્ઝોર્પ્શન ઉપરથી મિઝર્ડ ગેસ જે છે એનું કોન્સન્ટ્રેશન કેટલું છે એ પણ જણાવી દેશે. હવે અહીંયા તમે જુઓ તો તમને એક એનિમેટેડ મેં વ્યૂ બતાવેલું છે. એની અંદર તમે જોશો તો લેફ્ટ સાઈડની અંદર એક ઇન્ફ્રારેડ લાઇટ સોર્સનો યુઝ કરવામાં આવ્યો છે. ત્યારબાદ વચ્ચેની સાઈડ સેમ્પલ ચેમ્બર છે. સેમ્પલ ચેમ્બરની અંદર જ્યાં એક સાઈડથી વાત કરીએ તો અહીંયા તમે ઉપર જોઈ શકો છો એમ ઉપરની સાઈડથી જે રેડ કલરના મોલિક્યુલ્સ આવી રહ્યા છે એ તમારો જે એક્ઝોસ્ટ ગેસ છે એ ઇન થાય છે. ત્યારબાદ એની જે તમે પેટર્ન જોઈ શકો છો એકચ્યુઅલી ગેસ ચેમ્બર જે છે એની અંદર નાના મોટા અંદર વોટેક્સ આપવામાં આવે છે જેના કારણે જે ગેસ છે એ પોતે ત્યાંથી વ્યવસ્થિત રીતે પાસ થઈ શકે અને તેનું જે આઈડેન્ટિફિકેશન છે એ પણ નિશ્ચિતપણે થઈ શકે. ત્યાંથી જે ગેસ છે સેમ્પલ ચેમ્બરમાંથી આઉટ થાય છે. હવે જે લાઇટ સોર્સ છે એ લાઇટ સોર્સ તમે જોઈ શકો છો કે ઝિગઝેગ વેગમાં આગળ વધી રહ્યો છે. મતલબ કે જે યલો લાઇન્સ તમે જોઈ રહ્યા છો એ યલો લાઇન્સ ઝિગઝેગ વેમાં અપ એન્ડ ડાઉન મોશન કરતાં કરતાં આગળ વધી રહી છે. એન્ડ ત્યારબાદ એ જે લાઇટ્સ છે એ અહીંયા તમે 4 કલર જોઈ શકો છો. જે ડિટેક્ટરની અંદર વાત કરીએ તો ડિટેક્ટરની અંદર તમને અહીંયા 4 લાઇટ્સ દેખાઈ રહી છે, રાઈટ. તો એ જે વેવલેન્થમાંથી જે ગેસના મોલિક્યુલ્સ પાસ થશે એ પ્રમાણે લાઇટ જે ઇન્ફ્રારેડ લાઇટ છે એનું ડિટેક્શન થશે. મતલબ કે જો સિમ્પલ એનાલોગ ટાઈપનું જે ઇક્વિપમેન્ટ આપણે જોતા હતા તો એની અંદર તમે જાણો મેં તમને બતાવ્યું હતું કે જે લાઇટનો સ્પેક્ટ્રમ બને છે એટલે કે જે લાઇટનો પ્રકાશ અહીંયા જોવા મળે એ પ્રકારનો જે ગેસ છે મતલબ કે એના આઈડેન્ટિફિકેશન પ્રમાણે જેમ કે COX માટે યલો કલર કરેલો હોય અને પર્પલ કલર માટે H2O છે તો રેડ કલર માટે SOX છે. એવી રીતે જો એનું નામકરણ આપવામાં આવ્યું હોય તો એ પ્રમાણે આઈડેન્ટિફિકેશન થઈ શકે છે અને જે ગેસ છે એ ઓળખાઈ શકે છે. તો અહીંયા તમે જુઓ છો ડિટેક્ટરની પછી એક વાયરથી એક કંટ્રોલર મોડ્યુલર તમને અહીંયા ડિસ્પ્લે ઉપર જોઈ શકાય છે. એ જે ડિસ્પ્લે છે એની અંદર તમને H2O, NO, SO2, O2 એવી જ રીતે COX પણ અહીંયા માપી અને એનું રીડિંગ કેટલું છે એ તમને અહીંયા જાણવા મળી શકે છે. એ સિવાય વાત કરીએ તો સિંગલ બીમ એનાલાઇઝરની અંદર લાઇટ સોર્સ અને એક તરફ થર્મોકપલ હોય છે. બાકીની બધી જ પ્રિન્સિપલ સેમ ટુ સેમ હોય છે. ત્યારબાદ ડ્યુઅલ બીમ એનાલાઇઝરની અંદર જોશો તો એક પેરાબોલિક મિરર હોય છે અને એક બાજુ થર્મોપાઇલ એટલે કે થર્મોકપલ્સના પાર્ટ હોય છે જેની અંદર બે બાજુથી જે ગેસ છે એને એનાલાઇઝ કરી શકાય એવી અરેન્જમેન્ટ હોય છે. અને આની અંદર જે થર્મોપાઇલ્સ છે એની અંદરથી જે લાઇટનો હીટ સોર્સ મતલબ કે લાઇટ છે એમાંથી જે હીટ જનરેટ થાય છે એમાંથી થર્મોપાઇલમાંથી વોલ્ટેજ જનરેટ થાય. જેમ એની ઉપર લાઇટ એમિટ થશે તેમ તે વોલ્ટેજ જનરેટ કરશે અને વોલ્ટેજ જનરેટ થશે એ પ્રમાણે ગેસનું આઈડેન્ટિફિકેશન થઈ શકે. હવે વાત કરીએ તો એડવાન્ટેજ આના શું છે તો ગેસ મોલિક્યુલ ડઝન્ટ ઇન્ટરેક્ટ ડાયરેક્ટલી વિથ ધ ગેસ સો નોન ડિસ્ટ્રક્ટિવ એનાલિસિસ. NDIRનું ફૂલ ફોર્મ જ એ છે કે નોન ડિસ્ટ્રક્ટિવ ઇન્ફ્રારેડ ગેસ એનાલાઇઝર. તો અહીંયા કોઈપણ જાતનું નુકસાન કર્યા વગર તમે ગેસને
એની અંદર કોઈ પણ મિલાવટ કર્યા વગર આઈડેન્ટિફાઈ કરી શકો છો. Then after, infrared gas analyzers are the standard detectors for the measurement of gas in any given environment. મતલબ કોઈ પણ એન્વાયરમેન્ટની અંદર ઇન્ફ્રારેડ ગેસ એનાલાઇઝર્સ છે એ પ્રોપરલી ડિટેક્ટ કરી શકે છે. Then after, monitoring emission levels over the longer periods of time. મતલબ કે એમિશન લેવલ્સ લાંબા સમય સુધી તમે માપી શકો છો. એવું નહીં કે કોઈ મશીન છે એની લિમિટેડ ટાઈમ સુધી જ તમે એનો યુઝ કરી શકો છો. આની અંદર આ મશીન્સની અંદર તમે લાંબા સમય સુધી કામમાં લઈ શકો છો. Then after, disadvantages, a simple instrument becomes a complex measurement. મતલબ કે એની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમને દેખાવે સિમ્પલ છે, પરંતુ અંદરથી એની અંદર કોમ્પ્લેક્સ મેઝરમેન્ટ્સ થઈ થાય છે. Cost of measuring the gas normalization parameter is greater than the cost of primary dust measurement. મતલબ કે એની અંદર જે મેઝરિંગ નોર્મલાઇઝેશન પેરામીટર્સ છે એ એના કરતાં જેની કોસ્ટ છે પ્રાઇમરી ડસ્ટ મેઝરમેન્ટ કરતાં ખૂબ જ વધારે છે. ઇન શોર્ટ, આ મશીનનું જે મેન્ટેનન્સ અને એની પ્રાઇમરી કોસ્ટ પણ વધારે છે, કારણ કે એમાં લાગતા કમ્પોનન્ટ્સ અને જે પણ કોઈ નાના મોટા લેન્સીસ છે એ દરેકની વેલ્યુ વધારે છે. ઓકે.